શાસનપતિ સમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી તપ સમ્રાટ પૂજ્યવીર ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વ રત્નાધિક મુનિ ભગવંતોના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. દયાનુપ્રિયો, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજનો બીજો દિવસ પણ આવી ગયો છે. પર્વાધિરાજ પધારે જ પધારે જ પધારે જ પધારી પણ ગયા છે. અને પહેલો દિવસ હરેકના દિલમાં, હરેકના હૃદયમાં, હરેકના મનમાં, હરેકના આત્મામાં એક વાત નક્કી જ કે ધર્મ સાધના કરવાનો, કંઈક આત્મકલ્યાણ કરવાનો, કંઈક આ ભવ સફળ કરવાનો, કંઈક સારું કરવાનો ભાવ તો પડેલો છે. વલણ બધાના હૃદયમાં પડેલું છે. ખાલી વહેણની જરૂર પડે છે. એક રેલો સુકાઈ ગયેલો દરેકના હૃદયમાં જ, એક સંસ્કાર દરેકના હૃદયમાં જ. આ ભવ પહેમાં છીએ એટલે નક્કી કંઈક ગયા જન્મમાં નથી. આપણે દેવદારમાં કપાઈ રહ્યા, આપણે અહીંયા બેઠા છીએ એટલે નક્કી કંઈક ગયા જન્મમાં. શું બોલો?
નક્કી કાંઈક ગયા જન્મમાં કંઈક શ્રેષ્ઠ કર્યું છે, કંઈક ઉત્તમ કર્યું છે, કંઈક ધર્મ કર્યો છે, કંઈક સારું કર્યું છે. શું કર્યું છે? કંઈક સારું કર્યું છે. અને એ સારાના ફળ સ્વરૂપે આજ આપણે અહીંયા છીએ, આજ આપણે પરિવર્તનને ઉજવી શકીએ છીએ, આજ આપણે ધર્મ સાધનામાં જોડાઈ શકીએ છીએ, આજ આપણે આત્મકલ્યાણ માટે વિચારી શકીએ છીએ, આજ આપણા હૃદયની અંદર પોતાના આત્મા માટે કંઈક ભાવ જાગી રહ્યો છે. કેટલાય એવા હશે આજના દિવસે પણ, કેટલાય એવા હશે આજના દિવસે પણ જે જૈન હોવા છતાં પણ, જે જૈન હોવા છતાં પણ યા એની પાસે સમય નથી, યા અહીંયા આવી શકે એવા સંયોગ નથી, અને યા એનામાં બોલો, જેમ દરરોજ અમે જોતા હોઈએ કે એક વ્યક્તિ બરોબર પોતાના એક વડીલને લઈને અહીંયા સુધી આવે, કાર ઉભી રહીએ, કારમાંથી માડી કે દાદાજી નીચે ઉતરે અને કાર શું થાય? આગળ વધી જાય. હોય જેનનો દીકરો, પણ છતાંય એને અંદરમાં આવવાનો, છતાંય એને ધર્મ ક્ષેત્રમાં આવવાનો, છતાં એને દર્શનનો કદાચ ભાવ ન પણ થાય એવું પણ હોઈ શકે. અને એની સામે એક વિશાળ સમુદાય એવો હોય કે જેના હૃદયમાં કાંઈક કરવું છે. આ પ્રભાતિરાજ પરિવર્તન આવ્યા છે, મારે એવું કાંઈક કરવું છે જેના દ્વારા મારું આત્મકલ્યાણ સદાય, જેના દ્વારા ભવ સફળ થાય, જેના દ્વારા મને મળેલો ધર્મ સાર્થક બની જાય, જેના દ્વારા મને મળેલા ભગવાન. કદાચ માનો કે રણમાં કોઈ માણસ હોય અને પાસે રહેલું પાણી ખલાસ થઈ ગયેલું હોય. હવે એને પાણીની કિંમત કેટલી સમજાય? રણમાં છે, ક્યાંયથી તરસ છીપી શકાય એવું કાંઈ જ નથી. અને એવા સમયે એને ચારે બાજુ નજર નાખતા જ્યારે પાણી દેખાતું ન હોય, પાણી મળતું ન હોય, એવા સમયે એને પાણીની કિંમત અને વેલ્યુ સમજાય કે ન સમજાય? અને જ્યારે એક વ્યક્તિ નદી કિનારે હોય, ચારે તરફ પાણીની રેલમ છલમ હોય અને પાણી વહેતું જ હોય, એવી વ્યક્તિને મન પાણીની કિંમત હોય કે ન હોય? પાણી છે, સામે છે, જ્યારે પણ ધારીએ ત્યારે પી શકીએ એમ છે. એટલે અત્યારે કિંમત. આજનો મારો પોઈન્ટ છે ઉપકાર. શેનો પોઈન્ટ છે? ઉપકાર. પરંતુ ઉપકાર નો સ્વીકાર થાય ક્યારે? આપણામાં ઉપકાર ભાવ પ્રગટ ક્યારે થાય? આપણામાં ઉપકાર ભાવ જન્મે ક્યારે? આપણામાંથી ઉપકાર ભાવ અનુભૂત ક્યારે થાય? રણની વચ્ચે કોઈ એક ગ્લાસ પાણી આપે, અને નદી કિનારે કોઈ આપણને એક ગ્લાસ પાણી આપે. શું ફરક? બોલો, ફરક શું હોય? નદી કિનારે કદાચ આપણને 2 ગ્લાસ, 3 ગ્લાસ, 5 ગ્લાસ, 10 ગ્લાસ પાણી પણ મળી જાય, અને રણમાં આપણને કદાચ અડધો ગ્લાસ પાણી મળે. આ બેમાં ફરક શું હોય? ત્યારે કિંમત હોય કે ન હોય ત્યારે કિંમત હોય ત્યારે કદર હોય કે ન હોય ત્યારે કદર હોય? મળે ત્યારે ઉપકારની ફિલિંગ્સ આવે કે ન હોય ત્યારે ઉપકારની ફિલિંગ્સ આવે? આ જગતનો એક નિયમ છે, પોતાની થાળી કરતા બીજાની થાળીમાં મુકાયેલો લાડવો મોટો અને મીઠો લાગતો હોય છે. આ જગતનો એક નિયમ છે. પોતાની વ્યક્તિ કરતા પારકી વ્યક્તિ હંમેશાને માટે સારી લાગતી હોય છે. આ જગતનો એક નિયમ છે. પોતાની પાસે જે હોય એની કિંમત સમજાય નહીં, અને જે પોતાની પાસે નથી એની સમજાય છે. હમણાં જ સાંભળ્યું આપણે ઉપકાર ભાવ. ઉપકાર અનુભૂત ક્યારે થાય? જોજો, આ પ્રવચનો લાગે ભલે સામાન્ય, વિચાર આવે કે આ તો આપણે ખબર જ છે, પરંતુ ખબર હોવા છતાં પણ જો આપણે અમલ કરી શક્યા નથી તો એનો મિનિંગ છે કે આપણને કોઈ અંદરમાંથી સત પ્રેરણા જાગી નથી. ખબર વ્યક્તિને બધી જ હોય. દીક્ષા લેવા જેવી છે કે સંસારમાં રહેવા જેવું છે? દીક્ષા લેવા જેવી ખબર તો છે ને, પરંતુ અંદરમાંથી પ્રેરણા જાગી છે. એટલે ખબર આપણને ગમે એટલી હોય, હું તમને એકનું એક વાક્ય કહીશ.
ખબર આપણને ગમે તે હોય, પણ જો અંદરમાંથી સત પ્રેરણા ન જાગે ને, જો અંદરમાંથી સત પ્રેરણા ન જાગે, જો અંદરનો અવાજ ન જાગે, જો અંદરનો ભાવ ન જાગે, જો અંદરની શ્રદ્ધા ન જાગે, જો અંદરનો વિશ્વાસ ન જાગે, અને અંદરમાંથી એ અવાજ ન જાગે ને ત્યાં સુધી અમલ તમે અને હું બધા જ જાણતા હોઈએ કે આ સાચું છે, આ ખોટું છે, આ યોગ્ય છે, આ અયોગ્ય છે, આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું, અને છતાંય વ્યક્તિ ન કરવા જેવું પણ કરતી હોય છે. પરંતુ જ્યારે એને એક સત પ્રેરણા મળે ને, જ્યારે એને એક સત પ્રેરણા મળે ને, જ્યારે અંદરમાંથી એક પ્રેરણા મળે ને, ત્યારે જ એનું પરિવર્તન આવતું હોય. ઉપકાર એક એવી અનુભૂતિ છે કે જ્યારે વ્યક્તિને એની દુર્લભતા સમજાય નહીં. સાવ નાનકડો બાળક, તમે અનાથ આશ્રમ જોયું છે? કેટલાય જોયું છે અનાથ આશ્રમ? બોલો, ઉપાશ્રયમાં હું વ્યાખ્યાન આપું કે મમ્મી પપ્પાનો ઉપકાર કહેવાય, તો તમને વધારે અસર કરે કે તમે એકવાર અનાથ આશ્રમમાં જાઓ, એકવાર તમે અનાથ આશ્રમમાં એ નાનકડા હમણાં અમારું અરહમ ગ્રુપ એક જગ્યાએ ગયેલું હતું, મને આખી વિડીયો ને ફોટોગ્રાફ બતાડી હતા કે સાવ નાનકડા 1.5 વર્ષના 6 મહિનાના બાળકો, અને એના મધર ફાધરે એને છોડી દીધા, ઓફ થઈ ગયા, કાંઈ પણ બન્યું, અને એ નાનકડા બાળક જ્યારે અરહમ ગ્રુપના યુવાનો ત્યાં જાય અને એને કંઈક ખવડાવતા હોય ને, ત્યારે એટલી ભાવથી એની સામે જોતા હોય અને જાણે કે થેન્ક યુ કહેતા હોય કે તમે આવ્યા તો અમને આજ પહેલી વાર આઈસ્ક્રીમ ખાવા મળ્યો છે, અમને આટલા ટાઈમમાં. હવે એ નાનકડા બાળકને મન માની વેલ્યુ હોય કે ન હોય? એ નાનકડા બાળકને મને બાપની વેલ્યુ હોય કે ન હોય? અને જેને એક માગો અને 13 વસ્તુ મળી જતી હોય, તમે એક ડિમાન્ડ કરો અને 10 ડ્રેસ અપાવી દેતા હોય ફાધર, એ ફાધરની વેલ્યુ વધારે થાય કે જ્યારે ફાધર ન હોય ને, જ્યારે મધર ન હોય, અને એક વ્યક્તિ અનાથ આશ્રમમાં હોય, એ નાનકડું બાળક અનાથ આશ્રમમાં હોય, કોઈ એનો ભાવ પૂછાવાળું ન હોય, કોઈ એને ટાઈમસર આપવાળું ન હોય, એને પેટમાં દુખે છે તો કોઈ માથે હાથ ફેરવાળું ન હોય, ત્યારે કિંમત સમજાય? કિંમત ક્યારે સમજાય? ઉપકાર એ ગાવાથી ન થાય, ઉપકાર એ ગાવાથી ન બને, ઉપકાર એ કહેવાથી ન બને. ઉપકાર તો જ્યારે આપણે આવા એક દ્રશ્યને નજર સામે લાવીએ, ત્યારે આપણને ખબર પડે કે જો આજે હું સલામત હોઉં, જો આજે હું સુરક્ષિત હોઉં, જો આજે હું સુવ્યવસ્થિત હોઉં, જો આજે મારી સંપૂર્ણતા હોય, તો એના એક કારણમાં કોણ છે? કદાચ માનો કે જે રીતે કુણીકને જન્મતા આવે જો ઉકરડે નાખી દીધો, એવી રીતે તમારી કે મારી માએ જો એવું કર્યું હોત તો આજ અહીંયા હોત. મેં એવા કેટલાય છોકરાઓનો સર્વે કર્યો છે, જે નાનકડી બાળખોરી ગુનેખોરી કરતા હોય, અને જ્યારે એ ગુનેગારની દિશામાં આગળ વધતા હોય, એને પૂછે તો આવું કેમ કરે છે, તને ચોરી કરવાનું મન કેમ થયું? તો કે બધા પાસે બધું જ છે, મારી પાસે મધર ફાધર નથી, એટલે નાનપણથી મને કાંઈ મળ્યું નથી, અને મળ્યું નથી એટલે એ મેળવવા માટે મારા અંદરમાં એક ઝંખના જાગે છે, મારા મનમાં એક ભાવ જાગે છે, મારા મનમાં એક વિચાર જાગે છે, મને જરૂર ન હોય ને તો પણ ચોરી કરવાનું. કદાચ આપણે ચોર ન બન્યા, કદાચ આપણે ખરાબ કરવાળા ન બન્યા, કદાચ આપણાથી કઈ એવું ખોટું નથી થતું, કદાચ આપણે એવા કોઈ ગુનેગાર ન બન્યા, તો એમાં આપણી ઉપર ઉપકાર કોનો છે? બોલો, કોનો ઉપકાર છે? હું ગમે એટલી વાર એમ તમને કહું કે ના મા બાપનો ખૂબ ઉપકાર છે, તો એ માનવું બહુ અઘરી વાત છે, કારણ કે એ પ્રવચન છે, એ શબ્દો એ સંવેદન ન કરાવી શકે. જ્યારે આપણે પોતે ફીલ કરીએ, પોતાના અંદરમાંથી ફીલ કરીએ, ત્યારે ખબર પડે કે આ જો મધર ફાધર ન હોત તો મારી દિશા અલગ હોત, મારી દશા અલગ હોત, અને મારા દ્રશ્ય પણ અલગ હોત. હોય કે ન હોય? અને છતાંય અત્યારે શું થાય? અમે અમદાવાદમાં એક જગ્યાએ ગોચી લેવા ગયા હતા. એ ભાઈ રોજ આવે, મહારાજ મારી ઘરે ગોચી લેવા આવો ને, મહારાજ મારી ઘરે ગોચી લેવા આવો ને. આ મારા શબ્દ બહુ અઘરો શબ્દ છે. અને રસોઈયાને કયો મહારાજ, અને અમને કયો બોલો ગોર બાપા આવે નહીં કયો મહારાજ, અને ગુરુને પણ કયો. મારી વાત જુદી છે મહારાજ. હું જયારે અમદાવાદમાં એક જગ્યાએ ભાઈ મને કહેવા માટે આવ્યા કે મહારાજ અમારી ઘરે, મેં જોઈશ, વિચારીશ.
1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ રોજ પાછળ પડ્યા. અને રોજ પાછળ પડે એટલે પછી આપણે પણ એક વિચારું, જોઉં છું. રોજ કોર્ટની તારીખ પડે ને તારીખ પાડું, એક કામ કરો સોમવારે જોઈશ. સોમવાર આવે એટલે કહું હવે કામ કરો મંગળવારે જોઈશ. મંગળવારે એટલે પાછું એક કામ કરો હવે શુક્રવારે આવીશ. મેં જોયું કે આની કેટલી ધીરજ છે, આનામાં કેટલી તડપ છે, અને મને લઈ જવા માટેનો કેટલો વિચાર છે. પણ એ ભાઈ પણ પાક્કા હતા કે ના, લઈ તો જવા જ. 5 દિવસ, 8 દિવસ, 10 દિવસ, અંતે 12મા 15મા દિવસે મેં હા પાડી અને સવારના પરમાં મહારાજ કરતા આવ્યા મારી પાસે. હાલો આવું જ. જ્યાં એની ઘરે ગયા, એ 2 માળના બંગલાની અંદર ઉપર સરસ મજાના બધા જ લોકો એવા ગોઠવાઈ ગયા હતા, પધારો, આ વરાયું, આ લ્યો, કાજુ, બદામ, પિસ્તા, બીજું ત્રીજું. મેં કહ્યું ભાઈ મને કઈ ખપ છે જ નહીં. તો કે નહીં, આ લેવું જ પડશે, આ તો લેવું જ પડે, આના વગર ચાલે જ નહીં. અને આટલું ગરમ છે, આટલું આમ છે. જયારે વ્યક્તિ વોરાવતી હોય ને ત્યારે કેટલા વખાણ કરતી હોય. જયારે વ્યક્તિ વોરાવતી હોય ને ત્યારે બહેનો વધારે વખાણ કરતા હોય. શેના વખાણ કરતા હોય? મહારાજ આ બહુ ફાઇન છે. અરે ભાઈ, કોકની કતલ કરેલા ડેડ બોડી જ છે. કોકની કતલ કરેલા ડેડ બોડી જ છે. રોટલી હોય તો એ પણ ઘઉંનું ડેડ બોડી જ છે, અને શાક હોય તો પણ એ પણ લીલોતરીનું ડેડ બોડી જ છે. પણ આપણે શું કહેશું? આ તો બહુ ફાઇન છે, બહુ સરસ છે. ઓકે, નો પ્રોબ્લેમ. વોરાવી તો લીધું, પણ વોરાવીને જ્યાં નીચે ઉતરા નહીં. બધા અંદર સગાવાલાને બધાને બોલાવ્યા છે, એટલે ભાઈ પણ ગોઠવાઈ ગયા હતા બધાની સાથે. મેં એક જોયું છે, જયારે અમારી જરૂર હોય ને ત્યારે પધારો, અને જેવા વોરી લઈએ ને એટલે દરવાજેથી જ કહી દે ઘણા બધા તો, મારા સાહેબ પધારજો. અરે ભાઈ, પણ રસ્તો મેં જોયો નથી, રસ્તો બતાડવા માટે તો આવો. પણ બને એવું ક્યારેક. અને જયારે હું નીચે ઉતરો ને, હજી લોકો અંદર કોઈ વાતચીતમાં હશે, ત્યાં મેં જોયું કે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ગેરેજ જેવું હતું, અને ગેરેજમાં એક માજી બેઠા હતા. મને જોથી બમ્બડી, મહારાજ અહીંયા આવો તો. વળી પાછું મહારાજ વાળું કોણ જાય ગયો નીચે. અંદર એકદમ સાવ ગેરેજ, એકદમ ગંધાતું ગેરેજ, વાસ આવતી હતી, યુરિનાદીની વાસ આવતી હતી. અને એ બિચારા માજીના કપડા પણ એવા ફાટેલા, તૂટેલા, એકદમ સાવ ખરાબ. માડી, તમે અહીંયા કોણ છો? કેમ તમે અહીંયા છો? આ તમારું ભાડે ઘર લીધું છે, આ લોકો ભાડે આપ્યું તમને? મેં પ્રશ્ન પૂછ્યો, કદાચ કંઈક ભાડે આપ્યો હશે, એવું કઈ હશે. કોઈ એકલા માજી હશે ને ભાડે આપ્યું હશે. તો તમને કઈ ભાડે અહીંયા રહ્યો છો? માંથી પ્રશ્ન પૂછાય કે 2 3 4 એક સાથે પૂછાઈ ગયા. તમે કોણ છો? અહીંયા કેમ છો? કેમ ભાડે લીધું છે? શું કામ હતું? અરે મહારાજ, તમે કંઈક મારા હાથે કંઈક વોરો ને. એને એક ટિફિન ખોલ્યું, અને ટિફિનમાં ગઈકાલની ભાખરી ઠંડી થઈ ગયેલી પડેલી હતી, અને એ ભાખરીમાંથી એને બટકું તોડ્યું, અને તોડ્યા પછી મને કીધું, મહારાજ આ ગઈકાલની છે, ચાલે ને તમને? મેં કહું, અમારે તો ચાલે, અમે સ્થાનકવાસી છીએ એટલે અમને કઈ વાંધો નહીં. ગઈકાલની ભાખરી અમને લેવામાં કોઈ વાંધો નથી. મેં તો લેવાની વાત કરી, હા પાડી. એ વોરાવતા એ માડીની આંખમાંથી આંસુડાની ધાર વહેવા લાગી. મને તો કે શું થયું? કેમ? તો કે મેં જયારે ભાખરી માટે પાત્રા ખોલ્યા ત્યારે મારા બધા જ પાત્રા ખુલ્લા હતા. બહુ વર્ષો પહેલાની વાત છે. બધા જ પાત્રા ખુલ્લા હતા, અને પાત્રાની એક આઈટમ કોણ જોઈ રહ્યા હતા? એ માજી જોઈ રહ્યા હતા, એ માડી જોઈ રહ્યા હતા. અને માડી આઈટમ પણ જોઈ, મને વોરાયું પણ ખરું, પણ આંખમાંથી ધડ આંસુડા વહેવા લાગ્યા. મને થયું, માડી શું થયું? કઈ ભૂલ થઈ ગઈ મારી? તમારી ઈચ્છા હતી મેં પૂરી કરી દીધી? તો કે નહીં મહારાજ, કાંઈ નથી. તમે કોણ છો? મને જવાબ ના આપ્યો. મેં આમ જરાક આમ પાછા વળીને જોયું તો દરવાજામાંથી મેં જોયું કોલા બધા ત્યાં દૂર દાદરામાં ઉભા હતા, અને મને કહેતા, ચાલો મહારાજ જલ્દી અહીંયાથી બહાર. ઈશારો કરતા હતા બધા કે હાલો જલ્દી. એમ મેં માડી તમે કોણ છો? તો કે મહારાજ, તમે જ્યાં ઉપર ગયા ને, પહેલા માળે મારો મોટો દીકરો રહે છે, અને બીજા માળે મારો નાનો દીકરો રહે છે. 2 દીકરા ઉપર રહે છે, અને હું અહીંયા નીચે. માડી, તમે અહીંયા ગેરેજમાં કેમ રહ્યો છો? તો કે ના, પેલા 2 દીકરાએ વારા કાઢ્યા હતા કે તમારી ઘરે 3 મહિના, આની ઘરે 3 મહિના. પણ કોને ખબર, પેલા તો 3 મહિના પણ રાખવા માટે તૈયાર હતા, અને પછી એ હાલત થઈ ગઈ કે મને નીચેનું આ કાઢીને આપ્યું છે, અને મારે અહીંયા રહેવાનું. 2 દિવસનું જમવાનું એક સાથે નીચે આવે, 2 દિવસે ઉપરથી એકવાર ટિફિન આવે, મારે એમાંથી ખાઈ લેવાનું, મારે કઈ બોલવાનું નહીં. અને જો હું બોલું ને તો 3 દિવસ ટિફિન બંધ થઈ જાય. હવે શું થાય?
કોની વાત છે આ? જૈનની કે અજૈનની? ઉપાસનામાં વારંવાર આવવા વાળી વ્યક્તિ, ઉપાસનામાં કાયમ માટે આવવા વાળી, મારો અહીંયાનો જ એક અનુભવ છે. અહીંયા હું ગયા વખતે આંબિલની ઓળી વખતે આવેલો, અને આંબિલની ઓળી વખતે હું એક જગ્યાએ પગલા કરવા માટે ગયેલો. અહીંયા જ પેલી બીજી લાઈનમાં એ લોકો બેઠેલા છે. હું એના ઘરે જયારે પગલા કરવા ગયેલો ને, એની ઘરે જયારે પગલા કરવા માટે ગયો ને, ત્યારે મને એમને કીધું કે મહારાજ હમણાં છે ને મારા મમ્મી મારી ઘરે આવ્યા છે, તમે પધારો મારી ઘરે. મહારાજ હમણાં મારા મમ્મી મારી ઘરે આવ્યા છે. કેમ? તો કે અમારા છે ને 3 મહિનાના વારા છે, અમારા 3 મહિનાના વારા છે, અને હમણાં મારી મમ્મી, હમણાં મારી માં, હમણાં મારા માડી મારી ઘરે આવ્યા છે. મેં કહું ભાઈ તું કઈક ઊંધું બોલી રહ્યો છે. મેં કહું ભાઈ તું કઈક ઊંધું બોલી રહ્યો છે. તું એમ કે તું માના ઘરમાં રહી છે, તું એમ કે હું માના ઘરમાં રહું છું તો સાચું કહેવાય, પણ માં મારા ઘરમાં રહે છે એટલે તારું વાક્ય સાચું કહેવાય કે ખોટું કહેવાય? પણ એ ક્યારે સમજાય? આ સમજાશે ક્યારે? કે જ્યારે વ્યક્તિ અનાથ આશ્રમમાં જાય ને, જ્યારે વ્યક્તિ અનાથ તરીકે રહે ને, જ્યારે વ્યક્તિ 2-4 વર્ષ માટે એ અનાથ તરીકે મોટો થાય ને, ત્યારે જ એને કિંમત સમજાય કે માં શું હોય અને બાપ શું હોય, ઉપકારી શું હોય અને ઉપકારીનો ઉપકાર શું હોય. પરંતુ આ સમય એવો છે, આ સમય એવો છે, ગમે એટલા પ્રવચન, ગમે એટલા વ્યાખ્યાન કદાચ ઉપકાર ઉપર હું કે મારા જેવા કેટલાય સંતો આપતા પણ હોય ને, છતાંય થાય શું? સાંભળતી વખતે બધું જ સારું લાગે, પણ ઘરે જઈએ ને એટલે બધું પાછું શું થઈ જાય? ઘરે જઈએ એટલે બધું પાછું. પરમાત્મા કે છે કે આ ઉપકાર ભાવની જરૂર ક્યાં છે? પરમાત્મા એમ કે છે કે આ ઉપકાર ભાવની જરૂર ક્યાં છે? આજના મોટા ભાગના સંબંધો, આજના મોટા ભાગના વ્યવહારો શેના બની ગયા છે? સ્વાર્થના. શેના બની ગયા છે? સ્વાર્થના. શેના બની ગયા છે? ઘૂંટો, એકદમ ઘૂંટો. આજના મોટા ભાગના સંબંધો બની ગયા છે સ્વાર્થના. અને જ્યાં આપણે સ્વાર્થને જોઈએ ને એટલે તરત મોઢામાંથી આપણે બોલશું, અરે કેટલો સ્વાર્થ. પણ વિચાર કરશું તો આપણામાં પણ ભારોભાર સ્વાર્થ હશે. આપણી આ સ્વાર્થ વૃત્તિ સામાયિક કરવાથી જાય, આપણી આ સ્વાર્થ વૃત્તિ પ્રતિક્રમણ કરવાથી જાય, આપણી આ સ્વાર્થ વૃત્તિ વ્યાખ્યાનો સાંભળવાથી જાય, આપણી આ સ્વાર્થ વૃત્તિ ઉપવાસ કરવાથી જાય, તો જાય શેનાથી? પરિસરમાં મેં તમને ગઈકાલે જ કીધું, હું તમને ઉપવાસ, આંબિલ, એકાસના વ્રત, જપ, તપની વાત ભલે કરીશ, પણ એ વાતમાં મને વધારે ઇન્ટરેસ્ટ નથી. મને વાત એમાં છે કે તમારું ચેન્જ આવવું છે, તમારા સ્વભાવનું ચેન્જ આવવું છે. આ સ્વાર્થ કેવી રીતે જાય? વિચાર્યું છે ક્યારે? તમને કદાચ છે ને ક્રોધ ખરાબ લાગે, તમને કદાચ કોઈ કીડી પગ નીચે મરી જાય ને, કીડી પગ નીચે મરી, અરે કીડી મરી ગઈ, તમને તરત ફીલ થશે. તમારાથી કંઈક બીજું કંઈક થાય ને કે અરે બહુ મોટું પાપ થઈ ગયું. પણ પરમાત્મા કે છે સૌથી મોટું પાપ કયું છે? સૌથી મોટું પાપ કયું છે? તો કે તારામાં રહેલી સ્વાર્થ વૃત્તિ એ સૌથી મોટામાં મોટું પાપ છે. જો ખબર હોય કે મધર ફાધર પાસે બેંક બેલેન્સ જોરદાર છે, જો ખબર હોય કે એના નામે 2-4 ફ્લેટ છે, જો ખબર હોય કે એના નામે ઘણા બધા ઓર્નામેન્ટ છે, જો ખબર હોય કે એની પાસે ઘણું બધું છે, તો હજી પણ કદાચ એ સચવાઈ જશે. ભલે કચવાતા પણ સચવાઈ જશે. પણ ખબર હોય કે આની પાસે કાંઈ જ નથી, તો આપણે આપણી જાતને એકવાર બરોબર ચેક કરવાની છે કે કહેવાતા આપણે ધાર્મિક, કહેવાતા આપણે જૈન, પર્યુષણ પર્વની અંદર આપણે એકદમ જાણે ધાર્મિકતાનો 100 કરતા હોઈએ, પરંતુ એ 100 પાછળ જ્યારે એક અંદર નજર નાખીએ, એક આપણી અંદર નજર નાખીએ, એક આપણી અંદરમાં જઈએ તો ખબર પડે કે આપણી અંદરમાં ભારોભાર શું પડેલી છે. માનો કે આ તો બધો જ ખર્ચો નીકળી જાય ને એવી બધી વ્યવસ્થાઓ અમે ગોઠવતા હોઈએ, પણ માનો કે અમે એક પણ વ્યવસ્થા ન ગોઠવીએ અને તમારી પાસે દર વર્ષે અમે જ્યારે પણ ચાતુર્માસ માટે આવ્યા હોઈએ અને સીધો 50 લાખનો ખર્ચો કરાવીએ, હવે શું થાય? એક પણ વ્યવસ્થા અમે ગોઠવીએ નહીં અને ઉપરથી 50 લાખનો સંઘને ખર્ચો કરાવીએ અને જેવો ચાતુર્માસમાંથી અમે વિહાર કરીએ ને, બોલો શું થાય? સીધી પત્રિકા મારા નામની બહાર પડે કે ન પડે? મારા સાહેબ આમ કરે છે. કેમ? તો કે સંઘનો જો સ્વાર્થ પૂરો ન થાય તો પણ પ્રોબ્લેમ, સંતનો સ્વાર્થ પૂરો ન થાય તો પણ પ્રોબ્લેમ, મા બાપનો પોતાનો સ્વાર્થ પૂરો ન થાય તો પણ પ્રોબ્લેમ, અને દીકરાનો સ્વાર્થ પૂરો ન થાય. આ સ્વાર્થ વૃત્તિ જેટલી સમસ્યા સર્જે ને,
આ સ્વાર્થ વૃત્તિ જેટલી સમસ્યા સર્જે ને એટલી સમસ્યા બીજું કોઈ ન સર્જતું હોય. આ સ્વાર્થ આપણામાંથી જાય કેવી રીતે? આ સ્વાર્થ આપણામાંથી જાય કેવી રીતે? બોલો, આ સ્વાર્થ જાય કેવી રીતે? પરમાત્મા કે સ્વાર્થનું મારણ છે ઉપકાર. સ્વાર્થનું મારણ છે ઉપકાર. જેટલો અંદરમાં ઉપકાર ભાવ વધારે હોય ને એટલો તમારો સ્વાર્થ મરે. જેટલો અંદરમાં ઉપકાર ભાવ વધારે હોય ને એટલો સ્વાર્થ મરે, અને જેટલો સ્વાર્થ વધારે ને એટલો ઉપકાર મરે. આ યાદ રાખજો. જેટલો અંદરમાં ઉપકાર ભાવ હશે ને એટલો તમારો સ્વાર્થ મરશે, અને જેટલો તમારો સ્વાર્થ જીવતો હશે ને એટલો તમારો ઉપકાર ભાવ. આ બે ને બહુ મોટો સંબંધ. આ બે ને બહુ મોટો સંબંધ. જેનામાં ઉપકાર વૃત્તિ હોય ને, જેનામાં ઉપકાર ભાવ હોય ને, જેને મધર ફાધર પ્રત્યે કે કોઈના પણ પ્રત્યે ઉપકાર જાગે ને એટલે સ્વાર્થ મેળા વગર ન રહીએ. મેં સવારે જ વાત કરી હતી કે કોણીકના મનમાં સ્વાર્થ જાગ્યો, એને પોતાના ફાધરને જેલમાં પૂરી દીધા. એના હૃદયમાં ઉપકાર ભાવ જાગ્યો અને એ બચાવવા ગયો કોને? પોતાના ફાધરને. જગતનો એક નિયમ છે, જેટલો તમારામાં સ્વાર્થ હશે ને એટલા તમે ઉપકારને ભૂલવાના છો. અને જે માણસ ઉપકારને આ ભાવમાં ભૂલે છે ને, જે માણસ ઉપકારને આ ભાવમાં ભૂલે છે ને એ ગુમાવે છે શું ગુમાવે? કદાચ એમ થાય કે કદાચ મધર ફાધરને બે શબ્દ કહી દીધા, કદાચ માનો કે કહેવાઈ ગયું, કદાચ ઇન્સલ્ટ થઈ ગયું, કદાચ અપમાન થઈ ગયું, કદાચ તિરસ્કાર થઈ ગયો, બોલાઈ ગયું તો બોલાઈ ગયું, હવે શું છે? તમને કદાચ ખબર નહીં હોય ઉપકારી સામેનો એક વખતનો અપકાર, ઉપકારી સામેનો એક વખતનો અપકાર તમને અનંત કાળની અંતરાય બંધાવે છે. કેટલા કાળની? ઉપકારી સામેનો એક વખતનો અપકાર તમને અનંત કાળની અંતરાય બંધાવે છે. અને ઉપકારી પ્રત્યેનો જેટલો અહોભાવ, હું તમને કહું, ભગવાન મહાવીર વધારે પૂજાય કે પરમાત્મા પાર્શ્વનાથ વધારે પૂજાય? કોણ વધારે પૂજાય? કોણ? પાર્શ્વનાથ પરમાત્મા. અને જ્યારે પણ પરમાત્મા પાર્શ્વનાથને યાદ કરવામાં આવે ને એટલે એમની મૂર્તિને, એમની પ્રતિમાને, એમના ચિત્રને, એમના ફોટોગ્રાફને, એમની કલ્પના જ્યારે કરવામાં આવે તે પાર્શ્વનાથ ભગવાનની સાથે સાથે કોણ હોય? સર્પ, નાગરાજ, નાગેન્દ્ર, જેને આપણી ભાષામાં કહેવાય છે ધરણેન્દ્ર. આ ધરણેન્દ્રનું સર્જન કેવી રીતે થયું? બોલો. જે સમયે એ આગની અંદર બળતા નાગ અને નાગણી, જે સમયે આગની અંદર બળતા નાગ અને નાગણી, જ્યારે એ તાપસ જ્યારે યજ્ઞની અંદર એક પછી એક લાકડા નાખતો હોય અને એ લાકડાની બખોલની અંદર જ્યારે નાગ અને નાગણી હોય, દૂરથી જ્યારે એક રાજકુમાર આવતો હોય અને એ રાજકુમાર પોતાના જ્ઞાનમાં નિહાળે કે આ લાકડાની અંદર કોણ છે? નાગ અને નાગણી છે. જ્યારે સમીપમાં જાય તાપસને વાત કરે, તાપસ સ્વીકાર માટે તૈયાર ન થાય. પોતાની રાજ સત્તાનો યુઝ કરીને પણ વ્યક્તિ જ્યારે અંદરમાં બળતા એ નાગ નાગણીને બચાવે, અને બચાવ્યા પછી શું કે છે એને? ખાલી બોલો. મારે તમારી પાસે સાંભળવું છે. મારે ગઈકાલના વ્યાખ્યાન સાથે આજના વ્યાખ્યાનની લિંક લેવાની છે. બળતા એ નાગ અને નાગણીના કાનમાં, બળતા એ નાગ અને નાગણીના કાનમાં શું કહેવાય છે? નમસ્કાર મહામંત્ર. શું નાગ અને નાગણીને પેલા આવડતા હતા? શું નાગ અને નાગણીને નમસ્કાર મંત્ર શું છે ખબર હતી? શું નાગ અને નાગણીને આ મંત્રથી મારો ઉદ્ધાર થશે ખબર હતી? એ નાગ અને નાગણીને બીજું કાંઈ જ ખબર નહોતી, પણ માત્ર અભાનપણે પણ સાંભળેલા એ નમસ્કાર મંત્રથી મળેલી શાંતિ, મળેલી સમાધિ, જેને કારણે એનું મોત સુધરી ગયું. અને સુધરેલું એ મોત એને ક્યાં લઈ જાય છે? ક્યાં લઈ જાય છે? દેવલોકમાં લઈ જાય છે. અને જ્યારે જ્યારે પણ પરમાત્મા પાર્ષદ નામ પડે, જ્યારે જ્યારે પણ પરમાત્મા પાર્ષદની સ્તુતિ કરવામાં આવે, જ્યારે જ્યારે પરમાત્મા પાર્ષદની ભક્તિ કરવામાં આવે અને ધરણીને દોડીને આવે. શું કામ આવે? એના હૃદયમાં શું છે? એના હૃદયમાં શું પડેલો છે? ઉપકાર ભાવ પડેલો છે. જો પરમાત્મા પાર્શ્વનાથ ન મળ્યા હોત તો આજ મને આ દેવેન્દ્રનું સ્થાન ન મળ્યું હોત, તો આજ મને ધર્ણેન્દ્રનું સ્થાન ન મળ્યું હોત. જો પરમાત્મા ન મળ્યા હોત તો આજ મારી આ સ્થિતિ ન હોત. એ ઉપકારને કારણે દેવલોકના હજારો સુખને છોડીને પણ જેવું પાર્શ્વનાથનું નામ લેવામાં આવે એટલે ક્યાં હાજર થઈ જાય? અહીંયા હાજર થઈ જાય. જ્યારે વ્યક્તિમાં ઉપકારનો ભાવ આવે ને, વિચારો ગઈકાલના વ્યાખ્યાન સાથે આજની આ વાતને સંબંધ ક્યાં છે? સાપમાંથી
સ્વર્ગમાં પહોંચી જતો હોય, એક જીવ સાપમાંથી સ્વર્ગમાં પહોંચી જતો હોય, જેણે આખી જિંદગી ઉંદર જ ખાધા હોય, જેણે આખી જિંદગી પાપ કરેલું હોય, એવી વ્યક્તિ પણ મોતની ક્ષણે એકવાર નમકાર મંત્ર સાંભળે તો ક્યાં પહોંચી જાય? દેવલોકમાં પહોંચી જાય. તો આપણી ફરજ છે આપણે ભગવાનના ધર્મને ચારે તરફ, અને તો જ આપણે ભગવાનના ઉપકારનો સ્વીકાર કર્યો કહેવાય. બસ જેટલો તમારા હૃદયમાંથી ઉપકારનો ભાવ વ્યક્ત થશે ને એટલી જ ભવિષ્યમાં પ્રાપ્તિ થશે. અને જેટલી ઉપકાર ઉપર અપકારની ભાવના હશે ને એટલી જ અંતરાય હશે. એટલે જ્યારે પણ અનાથ આશ્રમના કોઈ બાળકને જોઈએ ને ત્યારે આપણે એક જ વસ્તુ ફીલ કરવાની, એક વાત ફીલ કરવાની કે મારાથી ઉપકારી સાથે કોઈ એવું અપવર્તન ન થઈ જાય કે જેનાથી ભવિષ્યમાં મારો જન્મ. નમો નમો સિદ્ધાણં નમો
આદરે આપ સાઈ અવિચલ પદવો.